કેમ છો તમે બધાએ? આજનો ઉત્તરાયણ વ્લોગ છે ને બહુ ખાસ છે, કેમ કે વ્લોગની એન્ડિંગમાં જે થયું ને એ મેં વિચાર્યું પણ નહોતું. મને લાગ્યું મારી ઉત્તરાયણ બહુ નોર્મલ જશે, પણ ભાઈ આ તો અલગ જ થઈ ગયો છે. આજનો વિડીયો 10 સેકન્ડ પણ સ્કીપ ન કરતા, કેમ કે બહુ મસ્ત છે. તો એન્ડ સુધી જોવો હોય તો જ આ વિડીયો જોજો, બાકી તમે જઈ શકો છો. ચલો વ્લોગ એન્જોય કરો. શું થયું એ જોવ. આપણે વેરાવળ પોલીસની વચ્ચે ઊભા છે. અમારે રોજ બંદોબસ્ત હોય જ છે ભાઈ. કે મારી વાઈફ ફેરે કીધું પતંગ તો ઉડાડવી, તો કે પેલા કાપીએ તો મેં તો ઉડાડવા તો દે પછી કાપીએ. ઘરવાળીને હાથ જોઈ પતંગ ને. અરે કાકા વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. હું વિવેક અપારનાથી સ્વાગત કરું છું તમારા બધાનું વિવેક અપારનાથી વ્લોગ્સમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને બધાને હેપી ઉત્તરાયણ. મારી ઉત્તરાયણ તો ભાઈ ઘરે નહીં જાય, મારે તો ઓફિસે જવાનું છે, કામે જવાનું છે. પણ તમે બધા જો ઘરે હોય તો પતંગ ઉડાડજો, મજા કરજો. અત્યારે જો અમે ચા બનાવવા મૂક્યો છે. ચા બનાવીને આપણે પછી તૈયાર થઈને ઓફિસે જઈએ. ઓકે હાલો ભાઈ, તમે બધા ઉડાડો ઘરે બેઠા પતંગ, આપણે તો જાય કામે. A few moments later. ચાલો ભાઈ, આપણે ઓફિસેથી ઘરે આવી ગયા ને હવે વાગી ગયા 6:30. આપણે બહાર આટો મારવા જાય, કાંઈ વૈધું તો નહીં હોય બહાર, હવે અત્યારે જાય થોડીક વાર આટો મારવા. હાલો બા આવજો. જય શ્રી કૃષ્ણ. અટાડે તો ભાઈ પછી હું ગયો ચોપાટીએ, અને ત્યાં તો ભાઈ માણસ કીડીઓની જેમ હતા. આટલી ટ્રાફિક મેં વિચારી નહોતી કે 6 વાગ્યા પછી પણ આટલી ટ્રાફિક હશે ત્યાં. તમે આ ટ્રાફિક જોઈ લીધી. હવે હું આટલી પબ્લિકમાં પહેલી વાર વિડીયો બનાવવા જાઉં છું, વ્લોગ બનાવવા જાઉં છું. સો રેડી થઈ જાઓ, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો જો ભાઈ આપણે આવ્યા હતા અત્યારે ચોપાટીએ. આ જો ચારેય બાજુ અત્યારે આટલી પબ્લિક છે. રાતના 7 વાગી ગયા છે તો કોઈને ઘરે જવાનું મન નથી થતું. તે પોલીસ ઊભી છે, આટલી બધી પોલીસ ઊભી છે, તો એ આટલા પણ ઓછા પડે છે. હું તો બહુ લેટ આવ્યો, મને એમ કે આખી ચોપાટી હવે ખાલી થઈ ગઈ છે, પણ હજી આખી ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક. ને બહાર એન્ટ્રેન્સ હજી એટલી પોલીસ ઊભી છે કે વાત જવા દો. મેં ઇધર સે હું. લાઈક શેર સબસ્ક્રાઇબ. આપણે વેરાવળ પોલીસની વચ્ચે ઊભા છે. એને આપણે પૂછીએ કે એનો તહેવાર કેવો રહ્યો છે. તો ભરતભાઈ કેમ છે? બસ મજામાં ભાઈ. કેવો રહ્યો તમારો તહેવાર? સરસ. આખો દિવસ થાકી નથી ગયા તમે? અમારે રોજ બંદોબસ્ત હોય જ છે ભાઈ. આ લોકોની વાત તમે સેફ ઉત્તરાયણ બનાવો છો, તો આ લોકોને થેન્ક યુ કહો. અને બસ થેન્ક યુ બોલો બધા. અમારે તો કોઈ પણ તહેવાર હોય ને બંદોબસ્ત હોય, બંદોબસ્ત કરવાનો જ હોય. હા બરાબર. તહેવાર અમારા માટે કઈ છે જ નહીં. અમને આ બધા 24 કલાક આ લોકો આ બધાની હારે અમે જે હળીમળીને રહી, અમારા માટે તહેવાર જ છે અમારો. ચાલો હા જાવું જોવું જોઈએ. તમારે પણ આ લોકોને સપોર્ટ કરવું જોઈએ. આમ ગાડીઓ જેમ તેમ ના રાખવું જોઈએ. બસ અમને પબ્લિક સપોર્ટ કરે, ટ્રાફિક વ્યવસ્થા જાળવે. જેમ આપણે કલેક્ટર સાહેબ અત્યારે આગળ બધું વધારે છે, એમ આ લોકો પણ ઈ જ છે. આ લોકોની પણ હેલ્પ કરો. ઠીક છે, માણસ જ છે, આપણા બધા ફેમિલી મેમ્બર જ સમજો. બરાબર ભરતભાઈ? ચલો થેન્ક યુ. તમે બધાને હેપી ઉત્તરાયણ. ઓકે તો જો ભાઈ આ હતી આપણી વેરાવળની પોલીસ, જે દિવસ ને રાત મહેનત કરે છે આપણા માટે. કાકા કેવું, મજા આવી ગયા છે? એકદમ. ક્યારના આવ્યા છો તમે આયા? અમે આવ્યા લગભગ 2.5 કલાક જેવું થયું. 2.5 કલાક તો બહુ મોડા આવ્યા યાર. મોડા આવ્યા પણ હવે નોકરી ધંધામાં. હા તો મારી જેમ જો હું જેમ 6 વાગે આવ્યો એમ કાકા પણ 6 જ વાગે. આટલી કલાકમાં મજા આવી કે નહીં? અરે એકદમ જો હજી મજા કરીએ છીએ. હજી કાકા પતંગ જ ઉડાડે છે. તમારું કેવું છે? અરે વેરાવળમાં ચોપાટી ઉપર મજા ના લે તો ક્યારે મજા લે? હા, બરાબર છે, બરાબર છે. આપણી જિંદગી. તમે આયા જ રહ્યો છો? હો વેરાવળના પ્રોપર જ છે. ચાલો ભાઈ, વેરાવળ પતંગ ઉડાડ્યું હોય તો બધા વેરાવળમાં ચોપાટી એ જ આવે છે. જેમ અમે જે ન ઉડાડીએ, એક બીજાને પૂછીને આમ અંદર દિલમાં કંઈક શાંતિ મળે કે બીજાને પૂછીએ તો. આગળ એક ફેમિલી બેઠી છે, આપણે એને પૂછીએ. શું ભાઈ આજે કેટલીક પતંગો ઉડાડી? 10 જ ઉડાડી આખા દિવસમાં? ક્યારે આવ્યા હતા તમે? સવારે? સવારથી આયા છીએ. સવારથી આવ્યા તમે, એક જ પતંગ 10 પતંગ ઉડાડી ખાલી? ઘરવાળીને હાથ જોઈ પતંગ ને. અરે કાકા કાકા બાકી જોરદાર પતંગ ઉડાડ્યો. તો તમે કેટલી ઉડાડી? 8. હવે આપણે કાકાની છે ને વાઈફ ને પૂછીએ, એને કેટલી ઉડાડી. તમે ભાઈ કેટલી ઉડાડી? અચ્છા આ આયા છે. ઓ સોરી. કેટલી ઉડાડી બેન તમે? અમે ઉડાડી નથી, ફિરકે પકડી છે. અરે કાકા જોયું પછી તમે ક્યાંથી પતંગ ઉડાડો? છે ને એમ કહું કે મારી વાઈફ ફેરે કીધું પતંગ તો ઉડાડવી, તો કે પેલા કાપીએ તો મેં તો ઉડાડવા તો દે પછી કાપીએ. ચલો તો આખા દિવસમાં મજા આવી ને? બસ બહુ મજા આવી. મજા એટલા માટે આવી કે અમારા ગ્રુપમાં એક મેમ્બર આજે નથી આવ્યો, એટલે એની પંચાયત આ લોકોએ બધી કરી.
મેં તો જો આખો દિવસ આજે મિસ કરી નાખ્યો કેમ કે હું પોતે અહીંયા 6 વાગે આવ્યો. મને એમ કે ટ્રાફિક જરાય નહીં હોય પણ અત્યારે પણ એટલી ટ્રાફિક છે ને આ લોકો હજી જો અહીંયા મજા લે છે. તો ચલો અંકલ, થેન્ક યુ તમારો ટાઈમ આપવા માટે. ચલો બાય બાય. ચેનલમાં સબસ્ક્રાઇબ કરના, ઠીક હે? હવે આગળ જાય, બીજાને રિવ્યુઝ લઈએ. ઓ ભાઈ, પતંગ ઉડાડી કે બધાએ? એક નંબર ઉડાડી. એક જ ઉડાડી? હા, એક જ ઉડાડી. આપણે એક જ કાફી છે. એ બધું ઠીક. લુઈટી કેટલી કે લુઈટી કેટલી? લુઈટી એક પણ નહીં. લુઈટી એક પણ આપણો. ચલો ભાઈ, ભાઈએ ફૂલ પતંગ ઉડાડી છે. લુઈટી એકેય નથી. અમારે જીમ ટ્રેનર ભાઈ. અરે જીમ ટ્રેનર સાહેબ, બોડી દિખા દે. બોડી દિખા દે. બોડી એક બોસ. અરે હો જાય. ओहो भाई 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 भाई, बढ़िया बढ़िया बढ़िया. मेरी देख लो. ये क्या लिखा है तुमने भाई? रशियन बंदरा क्या लिखा है? सॉन्ग है भाई, सॉन्ग है. अरे सॉन्ग है भाई. मोटिवेटर है यार, क्या सोच रहे हो? अरे बजाओ ना, ये क्या है? बजाओ, बजाओ. चलो भाई, जाऊं मैं? बाय 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 बाय. भाई 8 વાગી ગયા, હજી થાય કરો તમે? હજી ચાલુ જ રાખવું છે? છોકરા થાય કે નથી એમ? नाम क्या है? विवेक अपर्णाती ब्लॉग्स. विवेक. याद रहेगा कि नहीं? मेरा नाम ही इतना लंबा है, कैसे याद रहेगा? શું અંકલ, મજા આવી આજે? બહુ મજા આવી, બહુ મજા. શું કેટલીક પતંગો ઉડાડી આજે? તો છોકરાઓ ઉડે, અમે એની સાથે રમતા. તમે એની સાથે સપોર્ટ કરવામાં. અચ્છા, ઘરે ઉડાડતા હતા. અહીંયા તમારે વહેલું આવી જવાનું. અહીંયા તો તમને ખબર છે કેમ મજા જ આવી જાય. બહુ મજા આવે, અહીં બી મજા આવે. આપણો તહેવાર સારો છે તો મનાવો જોઈએ. बराबर से बराबर. घुमाओ 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 घुमाओ. बंद कर दिया मुझे देख के. चलो भाई, मेरे जुड़वा बहुत घूम रहे हैं इधर मेरा हॉल में. क्या समझ लो मुझे? बिस्किट वाला? हाँ, गोली बिस्किट बेचता है ना वो. अच्छा, हाँ, उसके जैसे लगते हो तुम. क्या सुबह से कहीं यहीं पे हो क्या? हाँ, यहीं पे भाई. कितने बजे से हो? 7 बजे. 7 सुबह के खाने 7 भी नहीं बजे से? गए, खाने भी नहीं गए. पूरा दिन मजे किया, बराबर ना? यहीं पे. ये भाई, मैं गुजराती नहीं बोल सकता क्योंकि ये भाई हिंदी बोल रहे हैं. તમે સ્ટાર્ટિંગ જોઈ હશે ને કે ત્યારે હું આ તમને બતાવતો હતો. આ આખું ભરેલું હતું, હવે અત્યારે ધીરે ધીરે ખાલી થયું છે. તો ભાઈ ચોપાટીએ તો આજે જોરદાર મજા આવી ગઈ. હવે આજની ઉત્તરાયણ આપણે અહીંયા એન્ડ કરીએ. હવે ઘર બાજુ જાય. ઘણા બધા લોકોને મળી લીધું. બહુ જાજા બધા સબસ્ક્રાઈબર્સ પણ આજે વધી ગયા. એમને કેમેરો જોઈને હું તો ચાલુ થઈ ગયો હતો. ઈચ્છા મારી હતી ને આજે જરાય શૂટ કરવાની, પણ હવે જો મારા આ ભાઈએ બહુ હેલ્પ કરી છે, એના કારણે શૂટ થયું છે આજે આપણું. તો આ ભાઈને થેન્ક યુ કહેવું પડે ભાઈ મારે. થેન્ક યુ યાર. આ ના દે ભાઈ, આને દે. તો ચલો ભાઈ, આપણે હવે ચોપાટીથી ઘરે જઈએ છીએ. અરે મારે એક પર્સનને થેન્ક યુ કહેવું છે કેમ કે એની વાય આજે આખો કોન્ટેન્ટ બન્યો છે. એ ભાઈ છે, આ અનનોન છે મારા માટે. આજે જ અમે મહિલા છીએ ને હું બ્લોગિંગ હજી જસ્ટ ત્યાં સ્ટાર્ટ કરતો હતો ને તો એ ભાઈએ કીધું કે ચલો હું તારી હેલ્પ કરું. આ પણ આપણા દોસ્તાર છે. ચલો, આ પણ એના દોસ્તાર છે. અરે ચલો ભાઈ, એના ફ્રેન્ડ વચ્ચે આવી ગયા હતા. હવે અમે બે અહીંથી લઈએ વિદાય. આ ભાઈને થેન્ક યુ હું પણ કહું છું, તમે પણ કમેન્ટમાં કહો. ભાઈ कुछ कहना चाहोगे? આ ભાઈ હિન્દી બોલે છે થોડું ઘણું. बस भाई, फिर बाद में मिलते हैं कभी. हाँ चलो, फिर वीडियो बनाएंगे कभी. बढ़िया कंटेंट बनाएंगे, ठीक है? चलो फिर, थैंक यू वेरी मच. ओके, कुछ भी काम हो तो कॉल करना. ओके, चलो चलो भाई. ચલો ભાઈ, હવે હું જાઉં ઘર છે. બા સારું છે ને? મજા આવી ગયો. આજની ઉત્તરાયણ બેસ્ટ હતી. ચાલો ભાઈ, જો હું ઘરે આવી ગયો ને અત્યારે જો એકદમ ગરમી થઈ ગયો હું. આટલા માણસોને મળીને એકદમ ગરમી થઈ ગયો. આપણે બધાને પૂછ્યું કે ઉત્તરાયણ કેવી ગઈ. હવે બાને પૂછીએ કે ઉત્તરાયણ કેવી ગઈ. હું બા, તમારી કેવી ગઈ ઉત્તરાયણ? હારામ હારી હો. કેટલી પતંગ ઉડાડી તમે? પતંગ તો નથી ઉડાડી પણ આમ મજા આવી. મજા આવી ને? ચાલો ભાઈ, આપણે મજા આવી ને. તમે જો આજનો વ્લોગ જોજો, મજા કરજો. જોરદાર વ્લોગ છે આજનો. હાલો ભાઈ, જમવાનું રેડી થઈ ગયું છે ને હવે આપણે ફટાફટ જમીને ફટાફટ કામે લાગી જાય કેમ કે આજનો વિડીયો બહુ લાંબો છે. એડિટ કરવામાં આપણું માથું ફાટી જવાનું છે. તો ફટાફટ જમીને આપણે લાગી જાય કામે. બરાબર બા, જમવાનું શું બનાવ્યું આજે? ખીચડો. અરે વાહ, ખીચડો. આપણું ડાયટનો ફેવરેટ વસ્તુ ખીચડી. ખાઓ પીઓ, મજા કરો. ચલો ભાઈ, આજ માટે બસ આટલું જ. આજે બહુ બધી મજા કરી. જેવો અમે દિવસ એક્સપેક્ટ કર્યો હતો એનાથી બહુ સારો ગયો. હવે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એન્ડ કમેન્ટ કરો કે આજ તો થોડો વ્લોગમાં નવી વસ્તુ હતી તો તમને ગમ્યો હશે આ વ્લોગ. તો કમેન્ટ કરો આમાં તમને શું ગમ્યું, કઈ ફેમિલી ગમી, તમારી ઉત્તરાયણ કેવી ગઈ એ કમેન્ટ કરો. તો હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં જલ્દી. થેન્ક યુ, બાય બાય.